હાઈકોર્ટની ફટકાર બાદ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની કડક અમલવારી શરૂ કરાઈ છે, જેનાથી સૌ કોઈ ખુશ છે, પણ પાન મસાલાના વેપારીઓ મૂંઝવણમાં છે. અમે 47 વર્ષથી પાનની દુકાન ચલાવીએ છીએ અને અત્યાર સુધી બધાના પ્લાસ્ટિકમાં માવા આપ્યા છે. બરાબર, અત્યારે કોર્પોરેશનને જે આ કર્યું છે વસ્તુ એ બહુ સારી છે કે પ્લાસ્ટિક હટાવો, પણ માવા અમારે શેમાં બનાવવા, બીજો કોઈ વિકલ્પ ન આવે ત્યાં સુધી અમારે શું કરવું? આ વિકલ્પ આવે અને અમારી પાસે જ્યાં સુધી જેટલો માલ છે એટલો અમે પૂરો કરીએ, પછી બંધ કરી દેશું, પણ સામે બીજો વિકલ્પ આવવો જોઈએ. ત્યાં સુધી અમારે માવા શેમાં દેવા, મેઇન પ્રશ્ન તો એ છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે પાનની દુકાન ચલાવીએ છીએ. અત્યારે જે સરકારની પ્લાસ્ટિક બંધની જે પ્રતિબંધની કામગીરી ચાલુ થઈ છે તેમાં સરકારની કામગીરી ખૂબ જ વખાણવા યોગ્ય છે, પરંતુ અમારી પાસે જે સ્ટોક છે અથવા તો એનો કોઈ બીજો વિકલ્પ નથી કે પ્લાસ્ટિક સિવાય બીજું શું વાપરવું, તો એની જો સરકાર કોઈ વિકલ્પ આપે તો એટલી મુદત આપે તો વધારે સારું. વેપારીઓ નિર્ણયની સરાહના તો કરી રહ્યા છે, પણ પાન મસાલાને પ્લાસ્ટિક સિવાય શેમાં બાંધવા તેને લઈને મૂંઝાયા છે. પ્લાસ્ટિકનો બીજો વિકલ્પ આપવા વેપારીઓની માંગ છે. સાથે જ તાત્કાલિક અમલવારીની જગ્યાએ થોડી મુદત માંગી રહ્યા છે. પર્યાવરણને નુકસાન થતું અટકાવવા શહેરી વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પડાયું છે, જેની સામે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આપણને ખબર છે કે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકના હિસાબે જે ભવનાથ ક્ષેત્ર છે, જે ઇકો સેન્સિટિવ ઝોનમાં જે વિસ્તાર આવે છે, એમાં વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો પ્રતિબંધ કર્યો અને કડક અમલવારી થઈ રહી છે. મિત્રો, પ્રકૃતિનું જતન કરવું એ આપણી ફરજ છે. વધારેમાં વધારે નુકસાન પ્રકૃતિને અને પર્યાવરણને કરતું હોય તો આ વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક છે. એટલે મહાનગરપાલિકા આવતીકાલથી જે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક શહેરમાં પણ એનું વેચાણ થઈ રહ્યું છે કે ઉપયોગ થઈ રહ્યો છે, અને ખાસ કરીને જે પાન માવાની દુકાન ઉપર જે એના માવાના કાગળનો જે ઉપયોગ થાય છે એની ઉપર પ્રતિબંધ છે, છતાં પણ એનો ઉપયોગ થાય છે, જે પર્યાવરણને પણ મોટું નુકસાન કરે છે. એટલે તમામ વેપારીઓને, લારી ગલ્લાવાળાઓને પણ હું વિનંતી કરું છું કે આવા વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો, જેને કારણે આપણે ભારે દંડથી બચી શકીએ. અને આપણા ફરજના ભાગરૂપે હું નાગરિકોને પણ વિનંતી કરું છું કે આવા વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ અને પર્યાવરણનું જતન કરીએ.